ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચાલો ચા બનાવી છે, ચા પીવી હોય તો ચાલો મિત્રો ચા બનાવી દીધી છે. હજુ 5:30 વાગ્યા છે. બીરુને 7 વાગે ટ્યુશન જવાનું છે, એટલે એને નાસ્તા માટે રોટલી બનાવેલી છે. મરચાં મીઠાવાળી રોટલી બનાવે છે દક્ષા, અને બીરુ ચા બનાવે છે. આજે કારનો ઉઠી ગયો, એમ રોજ જ વહેલા ઉઠીએ. હવે ચા પી લે અને વાદળો ઊંચો ચડી ગયો હશે, એટલે વરસાદ જે ખેંચાશે એમ લાગે છે. વરસાદ નહીં આવે, ખેંચાવા જોઈએ જ. જો કે ખેતરમાં પાણી ભરાયેલ છે, ખેંચાય તો સારું. વાદળો ઊંચો ચડી ગયો હશે એમ લાગે છે, પણ જો ને ઓનું કંઈ ઠેકવાનું નહીં. પડી હો જાય, આવી હો જાય, વાદળો હો નીચો પાડ દે, જે હોય તે હો. તો ચા પી લઈએ, ચા દીરું કરી દે એટલે. અને દક્ષા મરચાં મીઠા વાળી રોટલી બનાવી હાલે, પછી એની જાય નિહારે. ટ્યુશન જવાનું છે, પછી દુલાન જવાનું છે. દુલાને 10:30 વાગ્યે, પછી એનું બનાવવાનું. હમણાં આવીને રોટલી બનાવેલી છે, પછી એને ખીચડી શાક જોઈએ પાછી. કાલે અમે એને છે ને રોટલી શાક બનાવેલું, કારેલો અને રોટલી બનાવેલી. પણ ના કે ખીચડી શાક ખાઈ જવાનું, ખીચડી શાક, અને લીલ જવાનું રોટલી શાક, એવું છે એનું કામ. તો ચાલો મિત્રો, હવે ચા પી લઈએ અમે. ચા પીવું હોય તો ચાલો, પછી દૂધ ભરી આવું મેં. પણ હજુ ડેરી ચાલુ થશે, વાર લાગશે. હજુ અમે અજવાળું થાય છે, વહેલા ઉઠી ગયા. એટલે નાસ્તા માટે રોટલી બનાવીએ છીએ દીલું માટે. મરચાં મીઠાવાળી જો, મરચાં મીઠાવાળી રોટલી બનાવી છે. એને 2 તેલ રોટલી શેકી આલીએ. ધુલાન હો આદાલ દેલું પછી હા કે મરચાં મીઠાવાળી લીધી એને હો. અને ખીચડી શાક બનાવશું, તે ખાઈ જશે એ. રોટલી એને નિહાળી જવા માટે એ હો રોટલી હોઈને એ ખાઈ આલજો દીલું ને એમ ભેગું. પછી એ પાછું અલગ અલગ બનાવવું, જબ્બર વાર લાગે. પછી આપણે નવરું નહીં થવું. 10:30 11 વાગી જાય અમારે આવવામાં. પછી ખેતર નહીં જવાનું કોમ, પછી બધું પાછળ પડે. ખેતર પછી કાર જઈએ, પછી પાછો બપોરથી જાય, પછી પાછો ઘેર આવીએ, પછી પાછો ઢોરવાનું કરીએ. એમને અમારો ટાઈમ પૂરો થઈ જાય છે જબ્બર. કઢી બનાવવા કરીએ છીએ મિત્રો. જો આપણા ઘરનું દહીં થઈ ગયું છે. અમે થોડોક ઠંડો દાળો છે ને, એટલે દહીં સારું છે. જોવા કઢી બનાવવા કરીએ છીએ, અને ખીચડી બનાવી દીધી છે. કઢી ખીચડી બનાવી દઈએ. અને ધુલાને પેલી રોટલી બનાવી છે, નાસ્તામાં લીધી છે. મરચાં મીઠાવાળી રોટલી બનાવેલી છે, અને હરગાઈ દેલી આવી ગોટાઈ જબર. ધુલાન નાહવા માટે પાણી ગરમ કરી દઈએ, પછી નાહી દઈએ. પછી નીંદવા જવા કરીએ છીએ અમે. કપાસમાં નીંદવાનું છે, પણ હવે નાસ્તો કરીને નાહી જઈએ. પછી એ ભાઈથી આવશું મોડો 4 કાપીને શાંતિથી 4 કાપી લાવશું, અને નીંદ તો આવશું. પછી આવશું 3-4 વાગે ઘેર આવશું. નાસ્તો બાસ્તો કરીને જઈએ. કઢી ખીચડી બનાવી દઈએ. એટલે કઢીનો લીમડો આપણે અહીંયા જ છે, અસલ જોરદાર. આખા ફરિયામાં લેવા આવે અમારે ત્યાં કઢી લીમડો. બહુ મોટો છે, બહુ મસ્ત સુગંધીદાર છે. જોવા હા કઢી લીમડો છે. એ અહીંથી તોડે એટલે સુગંધ મસ્ત મજા આટલે સુગંધ ફેલાઈ જાય. અને આ શું કહેવાય એ મને ખબર નહીં, ચંપો કે ડગરી, ચંપો કહેવાય. આ જો આ મોટો બધો થયેલો છે આપણે ઓગને. હા આ ચીકી છે. ચીકીને ઉપર પેલી જંગલી વેલ છેડી છે, એને તોડ નાખવાની છે ચીકી. અને આ લીંબી છે, લીંબી પર વેલા બધા ઉપર ચડી ગયા છે. શાકભાજીના વેલા ચડ્યા હોય ચાલે. ગઈ સાલ ગલકીનો વેલો હતો ઉપર, ગલકો લાગ્યો મસ્ત લાગેલો, ઠેઠ ઓરી સુધી લાગેલો. પણ ઊંધારે નહીં રહી કોઈ પાસે ગલકો. આ જોંફરી, આ ડગરી, આ ઓંબો, અહીંની જ બધી વાડી છે આપણી. આ શાકભાજી અહીંયા આપણે ભેંસો માટેના બાટાનો એ છે, કોઠો રૂપી દીધેલો. આ મરચીઓ વાવેલી છે. જોવા આ મરચી રોપવાની છે આપણે, પણ જરીક મોટી થાય પછી રોપશું. હવે આપણા ખેતરમાં રોપી દેવાનું છે મરચીઓ ને એવું બધું. મિત્રો કઢી ઉકળી ગઈ છે, અને ખીચડી થઈ ગઈ છે. હવે
ગેસ બંધ કરો. જો હવે ખાઈ લઈએ, ખાઈને પછી નીંદવા જવા કરીએ છીએ. નાસ્તો કરી લઈએ એકવાર. દૂરો હવે નાસ્તો કરી દો છે, કમ્પ્લીટ છે. આવીને નાહવાનું છે બાકી. નાઈને પછી એ જાય નિહારે, એ નિહારે મોકલી લે. પછી અમે જઈએ ખેતર બની, પછી 4 બાર કાપીને આવીએ છીએ શાંતિથી. જે નીંદાય તે નીંદશું 2 જણા. 2 દાડા અમે નીંદી કાઢશું. અમે બધું હાપોટર નીંદવાનું છે. હોટિયામથી બધું જે હોય તે ઘા બધું મેળ લેવાનું, જેનું મોટું હોય તે એમ કરી નીંદી કાઢી જઈને પછી ખાતર નાખી લઈએ. ખાતર નાખવાનું છે. ખાતર નાખવાનું દાવત જાય છે, પણ હવે જરી ખોજું કરી નાખીએ પછી ખાતર નાખીએ એમ. ને ત્યાં પાછું એમ નાખીએ તો ખાતરને ગુણ લાગે. એ ખાતર આપણે ઘાસને ગુણ લાગે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. એટલે અમારે હવે બરાબર કોમ ચાલુ થઈ ગયું છે. આ વરાપ કાઢશે એટલે બરાબર કોમ ચાલુ થશે. પછી હલાકડું મારવાનું, ખાતરો નાખવાના, નીંદવાનું, હજુ આ ખેતર રાગે પાડવાનું છે. એને મેં દરું લેવા જવાનું છે, પણ એક હજુ કાલે મેં આજે ફોન કર્યો. હવે કાલે પરમ દિવસે આવી જશે, શનિવારમાં મળી જશે એમ કીધું છે. એટલે દરું લાવીને પછી આ ખેતર રોપવાનું છે. રોપી દઈએ છે. મરચીઓ થોડીક રોપશું, ફુલેવર રોપશું, રીંગણીઓ, ટોમેટીઓ, એવું બધું. એ તો આપણે ઘેર ખાવા માટે, વેચવા માટે ફુલેવર આખું ખેતર કરી દેવાનું છે. ફુલેવર કરવાનું છે. આ આપણા કપાસ છે. જુઓ, આ નાના કપાસ છે, પેલા મોટા છે. આ નાના કપાસમાં અમે કાલથી નીંદવાનું ચાલુ કર્યું છે. આટલું નીંદેલું છે. આ જુઓ, આટલું કાલે નીંદું. હવે અમને આવશું નાસ્તો બાસ્તો કરી પછી નીંદશું. આ બધું હાપટ નીંદી નાખીએ છીએ. જે આ અંદર ફોટાની મેં પડેલું હોય તે, ચાહમે હોય તે બધું વેની ઢગલો વારીએ અને બહાર નાખી દઈએ છીએ. જો આવા લેથીનું એમ કાતર બધી બાકી છે. આટલી આ બાજુ આ નીંદી કર્યું. આહો કપા સારા છે. જો હજુ ધોના છે, પણ મસ્ત છે કપા. જો કેટલા મસ્ત કપા. તુવેરો હોય છે અંદર કંઈક તુવેરો રોપેલો છે. તો આપણે શાક ખાવા જોઈએ ડાર્ક એમ કરીને. આ તુવેર છે, કપા, તુવેરો બધું ભેગું જ છે. હજુ આ થોડોક ટાઈમ જાય પછી અંદર બધી શાકભાજી રોપી દેવાની છે. વચ્ચે ફોટામાં જે લાગે તે વાલેરો, ગલકોણ એવું રોપવાનું છે. પણ આ વખરાત રહેતો નહીં એટલે નહીં ત્યારે અમે કાનો રોપી દેતો. અત્યારે પેલા મોટા કપા અમે રોપવાનું છે. એ અત્યારે લાગતું હોય, પણ વખરાત પડ કરે પાણી ભરાઈ જાય આખું ખેતર. એટલે પછી એમાં નહીં હજુ રહ્યું. એમાં રોપવાનું છે, પણ આ વખરાત જાય ત્યાં રોપાય એવું છે. આહો કપા સારા છે, પણ આહો 2-3 વખત ચૂઈના અને એમ જે આગલી વખતના તે મોટા જોવા, અને બીજી વખતના રોપેલા તે આ નાના. 2-3 વખત એમ તેમ કરીને રાગે પાડ્યું ખેતર આટલું, પણ સારું છે. હવે આજે 4 કાપવા નહીં જવાનું, 4થી કાપી લઈશું આ શેડમથી. હા, મોટી ચાર છે. 2 ભાગ બેસન કાપી લઈશું. પણ નીંદવા કરીએ છીએ આજે. અમને નાસ્તો બાસ્તો કરીને આવીએ ખેતર, પછી નીંદશું. પછી 4 કાપીને ઘેર જઈશું. આ ડોંગર મેં ખાતર નાખવાનું હતું. ખાતર હોલી આવ્યો મેં, પણ આ પોણી ભરાઈ ગયું આખું બરાબરનું. જોવા તમે ડોર થઈ ગયું છે. એટલે હવે અમને ખાતર નાખાય એમ નહીં. ડોંગર તો સારી છે, જો કે કંઈ એવું એ નહીં, મસ્ત ડોંગર થઈ ગયું હવે. પણ આને પછી ખાતર નાખશું. પોણી થોડુંક ચૂહાય તા. આ દરું આપણું હતું તો એક જણો કે મારે દરું જોઈએ છે, તો લઈ જાવ ઉખેડીને. એટલે કાલે અહીંથી ઉખેડી ગયો. હજુ આજે ઉખેડવા આવશે એટલે આલુ ઉખેડી જાય. પછી પાછી ડોંગર આની મેં રોપી દઈશું. જે જગ્યા થાય એને જ કીધું છે તારે રોપી દેવાની. એટલે જો ઉખેડે પછી એની જાતે આ બધું જેટલું બાકી છે એટલું રોપી દેશે દર ઉખેડીને. કાકા તું તારી રીતે લીધા, પૈસા કશું જોતા નહીં. તને મળે તો હાલજો, ને ના હાલે તો કંઈ નહીં. મેં કહું અમે અમારે નહીં, કોમનું નહીં, કશું કોમનું નહીં. મેં કહા હવે રોપી દીધું અમે. જો ડોંગર અસલ થઈ ગઈ. આ પેલી પહેલી વખતની રોપેલી, પછી આ ભાઈ બીજી વખતની, પેલા 2 પાટમ ત્રીજી વખતની. 3 વખતની રોપાઈ, પણ બધી હરખી થઈ ગઈ. હવે કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાતર જ મોંઘે છે, પણ આ પોણી થોડુંક ચૂહાય પછી ખાતર નાખી લઈએ. પોણી ભરાઈ ગયું છે મિત્રો. એટલે જો અમુક છોડ છે ને ચીમરાવા બાજુ. જો આ છે ને પોંડો નમી ગયો એનો. એવા ખાસા બધા છોડ એવા થઈ ગયા છે. મોટા થયેલા છોડ બગડે છે. જો
પછી આ બાજુ હોય એક છે, ખાસા બધા કપા એવાથી જા પાણી હુકાતું નહીં થાય, હુકાવા જ નહીં દેતું. હુકાતું હોય તો વળી કંઈ એનો મૂળ ચાલે. ખાસું બધું આ ખેતરમાં એવું થઈ ગયું છે. કપા મોટા થયેલા કપા આવા થઈ ગયા છે. જો પાણી આ કેટલું ભરાય ના. આ બાજુ મેં અમને રીંગણીઓ મરી ગઈ બધી. જો આ બધી સુકાઈ ગઈ. આ પાણી ભરાઈ ગયું એટલે રીંગણી બધી મરી ગઈ જોડે ખેતરવાળાને.